હા, આજે પોલીસ પરિવાર જે છે એ જાતે બધા સાથે મળી અને હોળીને તહેવારને માણી રહ્યા છે. ખાસ કરીને નાગરિકો આજે જ્યારે પોતપોતાના પરિવાર સાથે રંગોનો આ તહેવારને માણતા હોય છે, ત્યારે એવી અમારી તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બધા કાયદોની વ્યવસ્થાની અંદર શાંતિપૂર્ણ રીતે અને ખુશહાલી સાથે પોતાનો આ તહેવાર ઉજવે. એવા લોકોને અપીલ કરીશું કે ભાઈ કાયદો પોતાનું કામ કરશે જ. કાયદાના હાથ જે છે કે છે ને કાનૂન કે હાથ લંબે હોતે હૈ, તો કદી ભૂલવું નહીં. અને જે પણ અસામાજિક તત્વો હશે એને ટ્રેપ કરવા માટે એને પકડવા માટે હંમેશ આપણે 24/7 આપણે 112ની સેવાથી સાથે સાથે પોલીસ પરિવાર સજ્જ છે. ખૂબ જ સારું લાગે, કારણ કે ઓલમોસ્ટ બધા તહેવારો એવા હોય છે કે જે અમે લોકોની વચ્ચે જ એમની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરતા હોઈએ અથવા એની સાથે હોઈએ છીએ. આ એકમાત્ર એવો તહેવાર હોય છે કે જ્યારે અમે અમારા પોલીસના પરિવાર જેને કહેવાય, કારણ કે બધા અલગ અલગ જગ્યાએથી ટ્રાન્સફર થઈને અહીંયા આવેલા હોય છે. એમના નેટિવ તો ભારતમાં ગમે તે જગ્યાએ હોય છે અને આજે અમે અહીંયા રાજકોટવાસીઓને પોતાનો પરિવાર માનીને જ એમની સાથે હોળી રમી રહ્યા છીએ. પોલીસ પરિવાર તરફથી તમામ પ્રજાજનોને હોળીની બહુ બહુ શુભેચ્છાઓ. અને આપણી એકબીજાના સન્માન સાથે, એકબીજાની ભાવનાઓના સન્માન સાથે, આપણી બહેનો દીકરીઓના સન્માન સાથે તમામ લોકો હોળીની ઉજવણી કરે એવી અમે આશા રાખીએ છીએ. અને હોળીની તમામ લોકોને બહુ બહુ હૃદયથી શુભેચ્છાઓ. આ અમુક સમયમાં જ પોલીસને એવો મોકો મળે છે, તો આજે પોલીસના ચહેરા ઉપર ખુશી તમને પણ દેખાય છે. તો અમુક સમયમાં લોકો સાથે મળીને સેલિબ્રેટ કરતા હોય છે. બાકી તો તમામ તહેવારો ઉપર પોલીસ રોડ રસ્તા ઉપર આપણી વચ્ચે રહે છે. તો આ પોલીસના પરિવારજનોને પણ હોળીની બહુ શુભેચ્છાઓ. શાંતિથી આપણે એકબીજાના સન્માન સાથે અને આપણી બહેન બેટીઓને કોઈ પરિવાર સાથે બહાર નીકળે એને કોઈ અસુવિધા નહીં થાય, એકબીજાના સન્માન સાથે આપણે તમામ લોકો હોળીની ઉજવણી કરીએ એવી હું કામના કરું છું. થેન્ક યુ.